નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ITI અંતર્ગત ચાલતા DC ટ્રેડના ટોપિક ઇન્ડિયન રેલવે ગેજ અને તેના ટેકનિકલ ટર્મ્સ. ઇન્ડિયન રેલવે ગેજ અને ટેકનિકલ પદ. પરિચય. 18મી સદીમાં સ્ટીમ એન્જિનની શોધ એ આધુનિક સભ્યતાના સૌથી મોટા માઇલસ્ટોન પૈકીનું એક છે. તે પહેલાં રોમનોએ પ્રાણીઓ દ્વારા દોરેલા વાહનોને જમીન પર જડેલા પથ્થરોની 2 સમાંતર રેખાઓ ઉપર દોડાવ્યા હતા. સમયની સાથે તેમાં વધુને વધુ સુધારા કરવામાં આવ્યા. જ્યોર્જ સ્ટીફન્સન એ એક એવા વ્યક્તિ હતા કે જેમણે લોકોમોટિવ ડિઝાઇન અને ચલાવવામાં સંપૂર્ણ સફળતા મેળવી હતી. જ્યોર્જ સ્ટીફન્સને 27મી સપ્ટેમ્બર 1825ના રોજ ઇંગ્લેન્ડમાં વિશ્વની પ્રથમ ટ્રેન ચલાવવામાં સંપૂર્ણ રીતે ડિઝાઇન, આયોજન, નિર્માણ અને સફળતા મેળવી. વ્યાખ્યા. રેલવે એ જમીન પરિવહનનું એક માધ્યમ છે જેમાં મોટી સંખ્યામાં મુસાફરો અને જથ્થાબંધ અને ભારે ચીજવસ્તુઓને લાંબા અંતર સુધી લઈ જવા માટે જમીન પર બિછાવેલા સ્ટીલ ટ્રેક પર અને ટ્રેન ચાલે છે. તેઓએ ઓછી ઉર્જા વપરાશ, વધુ ઝડપ અને અર્થવ્યવસ્થા સલામત અને આરામદાયક મુસાફરી કરી શકે છે. ભારતીય રેલવે. લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં રેલવેના વિકાસની શરૂઆત કરી. પ્રથમ ટ્રેન બપોરે 3:30 વાગ્યે દોડાવવામાં આવી હતી. 16મી એપ્રિલ 1853ના રોજ બોમ્બેથી થાણા વચ્ચે 33 કિલોમીટરનું અંતર તે 14 કોચમાં 400 લોકોને વહન કરે છે અને 3 એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે. અહીંયા ઇન્ડિયન રેલવે ટ્રેનનો એક આકૃતિ દર્શાવેલ છે. ઝોનલ ડિવિઝન ઓફ ઇન્ડિયન રેલવે. અહીંયા એક કોષ્ટક બતાવ્યું છે જેમાં રેલવે ઝોન અને તેના હેડક્વાર્ટર્સ વિશેની માહિતી દર્શાવેલ છે. એમાં 1 સેન્ટ્રલ રેલવે જેનું હેડક્વાર્ટર છે મુંબઈ. 2 ઈસ્ટર્ન રેલવે જેનું હેડક્વાર્ટર છે કલકત્તા. 3 નોર્ધન રેલવે જેનું હેડક્વાર્ટર છે દિલ્હી. 4 નોર્ધન ઈસ્ટર્ન રેલવે જેનું હેડક્વાર્ટર છે ગોરખપુર. 5 નોર્ધન ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેલવે જેનું હેડક્વાર્ટર છે મેલગાંવ. 6 સાઉધર્ન રેલવે જેનું હેડક્વાર્ટર છે ચેન્નઈ. 7 સાઉધર્ન સેન્ટ્રલ રેલવે જેનું હેડક્વાર્ટર છે સિકંદરાબાદ. 8 સાઉધર્ન ઈસ્ટર્ન રેલવે જેનું હેડક્વાર્ટર છે કલકત્તા. અને 9 વેસ્ટર્ન રેલવે જેનું હેડક્વાર્ટર છે મુંબઈ. હવે અહીંયા નવા રેલવે ઝોન જે રેલવેની કાર્યક્ષમતા વધારવા માટે રેલવે મંત્રાલયે 6 નવા રેલવે ઝોનની સ્થાપના કરી તેના વિશેની માહિતી છે. જેમાં 1 ઈસ્ટ કોસ્ટ રેલવે જેનું હેડક્વાર્ટર છે ભુવનેશ્વર
2. ઈસ્ટ સેન્ટ્રલ રેલવે, જેનું હેડક્વાર્ટર છે હાજીપુર. 3. નોર્ધન સેન્ટ્રલ રેલવે, જેનું હેડક્વાર્ટર છે અલ્હાબાદ. 4. નોર્ધન વેસ્ટર્ન રેલવે, જેનું હેડક્વાર્ટર છે જયપુર. 5. સાઉથર્ન વેસ્ટર્ન રેલવે, જેનું હેડક્વાર્ટર છે બેંગ્લોર. અને 6. વેસ્ટ સેન્ટ્રલ રેલવે, જેનું હેડક્વાર્ટર જબલપુર છે. ભારતીય રેલવેનું વર્ગીકરણ. રેલવે લાઇનોનું વર્ગીકરણ રૂટના મહત્ત્વના આધારે કરવામાં આવે છે. માર્ગો પર વાહન વ્યવહાર અને મહત્તમ અનુમતિપાત્ર ઝડપના આધારે ભારતીય રેલવેને મુખ્ય 3 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં A. ટ્રંક માર્ગો, B. મુખ્ય રેખાઓ અને C. શાખા રેખા. ભારતીય રેલવેને પણ ઝડપના માપદંડના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે અને નીચેના 5 જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. ગ્રુપ A. આ જૂથમાં ટ્રંક રૂટનો સમાવેશ થાય છે કે જેના પર ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે દોડે છે. ગ્રુપ B. આ જૂથમાં ટ્રેનોની મહત્તમ ગતિ મર્યાદા 130 કિલોમીટર પ્રતિ અવર સુધી મર્યાદિત છે. ગ્રુપ C. આમાં કલકત્તા અને બોમ્બેના તમામ ઉપનગરીય માર્ગોનો સમાવેશ થાય છે. ગ્રુપ D. બ્રોડગેજ અથવા મીટર ગેજ, જ્યાં મહત્તમ અનુમતિપાત્ર ઝડપ 100 કિલોમીટર પ્રતિ અવર્સ સુધી મર્યાદિત છે. તે તમામ માર્ગો આ જૂથમાં આવે છે. ગ્રુપ E. આ ગ્રુપમાં એવા રૂટનો સમાવેશ થાય છે જેમાં સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ અવર્સ કરતાં ઓછી હોય છે. ટ્રેકના ગેજની વ્યાખ્યા. ભારતમાં રેલવે ટ્રેકના ગેજને આકૃતિ 2માં બતાવવામાં આવ્યા છે, જેમાં 2 રેલના આંતરિક ફેસ વચ્ચેના ઈયરના લઘુત્તમ આડા અંતર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અન્ય દેશોમાં ગેજને ચોક્કસ ઊભા અંતરે 2 રેલ્સના આંતરિક ફેસ વચ્ચે માપવામાં આવે છે. યુરોપમાં ગેજને રેલ ટેબલની નીચે 14 mm પર માપવામાં આવે છે. અમેરિકામાં તેને રેલ ટેબલની નીચે 15.88 mm માપવામાં આવે છે, જ્યારે જાપાનમાં ગેજને રેલ ટેબલની નીચે 16 mm માપવામાં આવે છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો 2 રેલ્સ બતાવી છે અને એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ગેજ તરીકે દર્શાવેલું છે. ભારતીય રેલવે પર અપનાવવામાં આવેલ ગેજ. રેલના અંદરના ફેસ વચ્ચેનું સ્પષ્ટ આડું અંતર ટ્રેકના ગેજ તરીકે ઓળખવામાં આવે છે. 2. ભારતમાં 3 પ્રકારના ગેજ અપનાવવામાં આવે છે. 3. મુખ્ય શહેરો અને મહત્તમ તીવ્રતાના માર્ગો માટે બ્રોડ ગેજ, જેનું માપ 1.676 મીટર અપનાવવામાં આવ્યું છે. મીટર ગેજ કે જેનું માપ 1
મીટર છે. આ ગેજનો ઉપયોગ અવિકસિત વિસ્તારો અથવા આંતરિક વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં ટ્રાફિક ખૂબ જ ઓછો હોય છે. 5. ડુંગરાળ વિસ્તારો અને ખૂબ જ પાતળી વસ્તીવાળા વિસ્તારો જ્યાં 0.762 મીટરનો ગેજ એટલે કે નેરો ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા કોષ્ટક આપ્યું છે જેમાં ગેજનું નામ છે અને સામે ગેજની પહોળાઈ લખેલી છે. જેમાં સૌથી પહેલું છે બ્રોડ ગેજ. બ્રોડ ગેજ જેની પહોળાઈ છે 1.676 મીટર. મીટર ગેજ જેની પહોળાઈ છે 1 મીટર. નેરો ગેજ જેની પહોળાઈ છે 0.762 મીટર અથવા 0.61 મીટર. રેલવેના ફાયદા. 1. સલામત અને આરામદાયક મુસાફરીની ખાતરી આપે છે. 2. પ્રવાસીઓને આકર્ષણના મહત્ત્વના સ્થળોની સરળતાથી પહોંચાડે છે. 3. દેશના તમામ ભાગોમાં ઉત્પાદનોના હલનચલન સરળ હોવાના કારણે કિંમતમાં સ્થિરતા શક્ય બનાવી શકે છે. 4. રેલવે વિવિધ ધર્મ, વિસ્તાર, રુચિ, રીતિ રિવાજો અને પરંપરાઓના લોકોમાં રાષ્ટ્રીય એકતાની માનસિકતા દર્શાવે છે. 5. જો જરૂરી હોય તો રેલવે તત્કાલ સમયે લોકોના મોટા પાયે સ્થળાંતર કરવામાં મદદરૂપ બને છે. અહીંયા એક કોષ્ટક બતાવ્યું છે. 1 નંબર કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ, જે રોડવે છે અને રેલવે છે બંને વચ્ચેનો ડિફરન્સ દર્શાવેલો છે. જેમાં કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એમાં રોડવેમાં હાઈ કોસ્ટ હોય છે જ્યારે રેલવેમાં ચીપર હોય છે એટલે કે સસ્તું હોય છે. 2. હાઈ એરિયા જે રોડવેમાં સૂટેબલ છે અને રેલવેમાં નોટ સૂટેબલ છે. એમ્પ્લોયમેન્ટ જે રેલવેમાં વધારે પ્રમાણમાં મળે છે અને રોડવેમાં ઓછા પ્રમાણમાં મળે છે. 4. લોડ હેન્ડલિંગ કેપેસિટી જે રોડવેમાં લિમિટેડ કેપેસિટી હોય છે જ્યારે રેલવેમાં લાર્જ કેપેસિટી હોય છે. 5. મેન્ટેનન્સ જે રોડવેમાં ઓકેઝનલ હોય છે અને રેલવેમાં રેગ્યુલર હોય છે. 6. સુટેબિલિટી રોડવે પબ્લિક માટેની જરૂરિયાત માટે સૂટેબલ છે જ્યારે રેલવે સર્વિસ માટે સૂટેબલ છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ રોડવેમાં ઓછો હોય છે અને રેલવેમાં વધારે હોય છે. પાવર રિક્વાયરમેન્ટ રોડવેમાં વધારે હોય છે અને રેલવેમાં ઓછી હોય છે. એક્સિડન્ટ જે રોડવેમાં વધારે હોય છે અને રેલવેમાં ફ્યુ એટલે કે ઓછા હોય છે. અને 10. કમ્ફર્ટ જે રોડવેમાં ઓછું હોય છે અને રેલવેમાં મોર એટલે કે વધારે હોય છે. તકનીકી શરતો એટલે કે ટેકનિકલ ટર્મ્સ. એમાં પહેલું છે બેલેસ્ટ. બેલાસ્ટ એ દાણાદાર સામગ્રી છે જેનો ઉપયોગ સ્લીપરની નીચે અને તેની આસપાસ પેકિંગમાં લોડને ફોર્મેશનમાં સ્થાનાંતરિત કરવા માટે થાય છે. 2. બેલાસ્ટ ક્રીબ બે અડીને આવેલા સ્લીપર્સ વચ્ચેની છૂટક બેલાસ્ટને બેલાસ્ટ ક્રીબ તરીકે ઓળખવામાં આવે છે. 3. બેરિંગ પ્લેટ સોફ્ટ લાકડાના સ્લીપર્સ
પર દબાણની તીવ્રતા ઘટાડવા માટે રેલ અને સ્લીપર્સની વચ્ચે એક સ્ટીલની પ્લેટ આપવામાં આવે છે, જેને બેરિંગ પ્લેટ્સ તરીકે ઓળખાય છે. 4. બ્રોડ ગેજ. ભારતીય રેલવેમાં ઉપયોગમાં લેવાતું સામાન્ય પહોળું ગેજ કે જેની ટ્રેકની ટોચની ફ્લેંજની પહોળાઈ 1676 mm એટલે કે 1.676 મીટર હોય છે. 5. બુલ હેડેડ રેલ. હેડ અને ફૂટ બંનેનો આકાર સમાન હોય તેવી રેલને રેલવે બુલ હેડેડ રેલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ રેલ ચેર્સ સાથે થાય છે. 6. બોક્સિંગ. સ્લીપર્સની આજુબાજુમાં બેલાસ્ટ ભરવાની પ્રક્રિયાને બોક્સિંગ કહેવાય છે. 7. કેન્ટ અથવા સુપર એલિવેશન. આને સુપર એલિવેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કેન્દ્રત્યાગી બળની અસરનો સામનો કરાવવા માટે વળાંકો ઉપર મૂકવામાં આવે છે. આ પદ્ધતિમાં બાહ્ય રેલનું સ્તર આંતરિક રેલની ઉપર ઊંચું કરવામાં આવે છે. આંતરિક રેલ કરતાં બાહ્ય રેલના સ્તરના આ વધારાને કેન્ટ અથવા સુપર એલિવેશન કહેવાય છે. ક્રીપ ઓફ રેલ. રેલ ક્રીપ ગતિની દિશામાં ટ્રેકમાં રેલની રેખાંશ ગતિને રેલ ક્રીપ તરીકે ઓળખવામાં આવે છે. તે નજીવી લંબાઈથી થોડા સેમી સુધી બદલાય છે. રેલ કાં તો સ્લીપરના સંદર્ભમાં આગળ વધી શકે છે અથવા સ્લીપર્સ રેલ સાથે આગળ વધી શકે છે. હવે આપણે અહીંયા જોઈશું રેલમાં ભંગાણના મુખ્ય કારણો. 1. સ્લીપર માટે રેલ યોગ્ય રીતે ફિક્સ કરેલી ના હોય. 2. બેલાસ્ટનું બહાર નીકળી જવું. 3. વપરાયેલ સ્લીપર્સની ગુણવત્તા ખરાબ હોય. 4. ફોર્મેશન બેડ હોય તેનું ખરાબ એકત્રીકરણ. 5. ગેજ ખૂબ જ ચુસ્ત અથવા ખૂબ ઢીલું ફિક્સ કરેલું હોય. 6. ટ્રાફિક વહન કરવા માટે રેલ ખૂબ જ ચુસ્ત હોય. 7. બાહ્ય રેલના વળાંકો ઉપર સુપર એલિવેશનની ખોટી ગોઠવણી કરેલી હોય. 8. રેલના સાંધાનું ખરાબ મેન્ટેનન્સ. 9. બ્રેક્સ, જેમાં 3 પોઈન્ટ છે. એમાં પહેલો છે રેલને ચાલુ અથવા બંધ કરતી વખતે તેના પર લાગતા બળો. 2. ચાલુ કરતા સમયે રેલનું પાછળ ધકેલાવું. 3. ઊભી રાખતા સમયે રેલનું આગળ ધકેલાવું. 10. વ્હીલ્સની વેવ ગતિ. વ્હીલ્સ લોડના કારણે રેલ સતત બીમ તરીકે વિચલિત થાય છે. 11. વાતાવરણમાં ફેરફાર, એમાં A. અસમાન વિસ્તારણ અને સંકોચન અને B. ગરમ હવામાન દરમિયાન થતો વધારો. ક્રીપને સુધારવાની રીતો. એન્કર્સને ઠીક કરવા. 1. ક્રીપ એન્કર્સ તણાવનો પ્રતિકાર કરવા માટે મજબૂત હોવા જોઈએ. 2. એન્કર્સની સંખ્યા ક્રીપની અપેક્ષિત તીવ્રતા પર આધારિત છે. 3.
પુલ પર મૂકવામાં આવતું નથી, પરંતુ પુલની બંને બાજુએ હોવું જોઈએ. 4. રેલવે સ્ટેશન અને લેવલ ક્રોસિંગ પર વધારાના ક્રીપ એન્કર મૂકવામાં આવે છે. 5. જ્યારે અવલોકન કરવામાં આવે ત્યારે ખામીયુક્ત ક્રીપ એન્કરને બદલવું જોઈએ અને ક્રીપનો સંચય અટકાવવો જોઈએ. ત્યારબાદ છે 9 નંબર ફિશ પ્લેટ. આ પ્લેટનો ઉપયોગ રેલમાં રેલ જોઇન્ટ્સને જોડવા માટે કરવામાં આવે છે. 10. ફ્લેટ ફૂટેડ રેલ. સ્લીપર્સ પર સીધું ફિક્સિંગ કરવા માટે આ રેલનો બેઝ પહોળો અથવા ચપટો હોય છે. 11. ગેજ. ગેજ એ બે રેલના ચાલતા અથવા ગેજ ફેસ વચ્ચેનું લઘુત્તમ અંતર છે. 12. કાયમી ટ્રેક. સંપૂર્ણ રેલ માર્ગ કે જેમાં રેલ તેના ફિટિંગ્સ જેમ કે સ્લીપર્સ અને બેલાસ્ટ તૈયાર કરવામાં આવે છે તેને કાયમી પથ તરીકે ઓળખવામાં આવે છે. 13. ક્રોસિંગ સ્ટેશન. સિંગલ લાઇન રેલવે જ્યાં એક ટ્રેનને રોકવા માટે અને અન્ય પસાર કરવા માટે લૂપ લાઇન આપવામાં આવેલ હોય છે તે ક્રોસિંગ સ્ટેશન તરીકે ઓળખાય છે. 14. વિવિધ ઊંચાઈઓ પર પહોંચવા માટે ટ્રેક પર આપવામાં આવેલ હોય છે તેને ઢાળ કહેવાય છે. 15. લૂપ લાઇન. જ્યારે શાખા લાઇનથી શરૂ થાય છે, મુખ્ય લાઇન ફરીથી એ જ મુખ્ય રેખા સાથે જોડાય છે તેને લૂપ લાઇન કહે છે. લેવલ ક્રોસિંગ. તે જગ્યા જ્યાં રોડ અને રેલવે લાઇન એકબીજાને સમાન સ્તરે ક્રોસ કરે તેને લેવલ ક્રોસિંગ કહેવાય છે. 17. પોઇન્ટ અને ક્રોસિંગ. પોઇન્ટ અને ક્રોસિંગ એવી વ્યવસ્થા છે જે ટ્રેનને એક રૂટથી બીજા રૂટમાં બદલવાની મંજૂરી આપે છે. 18. ટર્મિનલ સ્ટેશન. આ રૂટનું છેલ્લું સ્ટેશન છે જ્યાં ટ્રેક સમાપ્ત થાય છે. 19. ટર્ન ટેબલ. તે એક ફરતું ઉપકરણ છે જેનો ઉપયોગ લોકોમોટિવની દિશા ફેરવવા માટે થાય છે. 20. પાણીનો સ્તંભ. તે પાટાની નજીક ફરતી આડી હાથ સાથેની ઊભી પાઇપ છે અને તેનો ઉપયોગ લોકોમોટિવને પાણી પહોંચાડવા માટે થાય છે. 21. પૈડાનું શંકુ. રેલવે વ્હીલના બાહ્ય કિનારાને 20માંથી 1ની ઢાળ પર શંકુકૃત કરવામાં આવે છે જેથી વ્હીલ ફ્લેંજને રેલની ટોચની ફ્લેંજની બાજુ સાથે ઘસવામાં ન આવે. વ્હીલ રિમ્સમાં 20માં 1ની આ ઢાળની જોગવાઈ તેને વ્હીલ સાથે એક્સલની બાજુની હિલચાલને અટકાવે છે જેને વ્હીલનું કોનિંગ કહેવામાં આવે છે. 22. રેલ્સમાં કિંક્સ. જ્યારે સંલગ્ન રેલ સ્થિતિથી સહેજ બહાર જાય છે ત્યારે આ રેલ્સના સાંધા પર રચાય છે. 23. રેલ વિયર્સ. અસામાન્ય રીતે ભારે ભારને કારણે મેટલ્સના પ્રવાહને રેલ્સ વિયર્સ કહેવામાં આવે છે. 24. એન્ટી ક્રીપર્સ. આ રેલ ફાસ્ટનિંગ છે જે રેલની રેખાંશ ગતિને રોકવા માટે રેલના સ્લીપર્સ અને પગ પર નિશ્ચિત કરવામાં આવે છે.
25. ચેક રેલ. લેવલ ક્રોસિંગ પર મુખ્ય રેલની અંદરની બાજુએ પૂરી પાડવામાં આવેલ રેલ અને વ્હીલ્સને પસાર થવા માટે માર્ગદર્શન આપવા માટે અન્ય ક્રોસિંગને ગાર્ડ રેલ અથવા ચેક રેલ તરીકે ઓળખવામાં આવે છે. 26. હોગિંગ ઓફ રેલ્સ. હોગ્ડ રેલ તેના છેડા સાથે હોય છે અથવા ઊભી દિશામાં વળેલો છેડો હોય છે. ઉપરના સ્કેચમાં બતાવ્યા પ્રમાણે સાંધાને અનફિશ કરી, ફાસ્ટનિંગ્સને દૂર કરીને અને પછી રેલના ટેબલ પર 1 મીટર લાંબો સીધો કિનારો મૂકીને સાંધા પર માધ્યમમાં મૂકીને રેલના છેડે હોગની હદને માપીને ટ્રેકના અહોગ્ડ રેલ છેડાની ખાતરી કરવામાં આવે છે. ખામીઓને સુધારવા માટે લેવાયેલા પગલાં, જેમાં કાપણી, બદલી, વેલ્ડિંગ, ડીહોગિંગ, જે તમે આ ફિગરમાં જોઈ શકો છો. 27. વિયર ઓફ રેલ્સ. રેલ વિયર્સ વાહનોના પૈડાના સંખ્યાબદ્ધ હલનચાલનને કારણે રેલના વિયર તરીકે ઓળખાય છે. તેના સ્થાનના આધારે રેલના વિયરને નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. 1. રેલની ટોચ પર અથવા માથા પર રેલ વિયર્સ. 2. રેલ્સના છેડા પર રેલ્સ વિયર્સ. 3. રેલના માથાની બાજુ પર રેલ વિયર્સ. રેલના ઉપરના દરેક પ્રકારના વિયરનું હવે ટૂંકમાં વર્ણન કરવામાં આવશે. રેલની ટોચ પર અથવા માથા પર રેલ વિયર્સ. રેલની ટોચ પર ધાતુ વહે છે અને અંદાજો બનાવે છે, જે તમે આકૃતિ 10 અને 11માં જોઈ શકો છો, જેને બર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના રેલ વિયર્સના કારણો નીચે મુજબ છે. 1. તેમના પર પૈડા ફેરવવાના ઘર્ષણને કારણે રેલ ટોચ પર બહાર નીકળી ગઈ હોય. 2. ભારે વ્હીલ લોડ ખૂબ નાના વિસ્તાર પર કેન્દ્રિત હોય. આ ઉપરથી તે ધાતુના પ્રવાહમાં પરિણમે છે. 3. ભારે ભારની અસર રેલની ટોચને પહેરવાનું કારણ બને છે. 4. વચ્ચે રેતીના કણોની ગ્રાઇન્ડિંગ ક્રિયા રેલ અને વ્હીલ્સ ટોચ પર રેલ વિયર્સમાં મદદ કરે છે. 5. રેલની ધાતુનો કાટ, ખાસ કરીને દરિયાની નજીક રેલના માથાના વિયર્સનું કારણ બને છે. 6. જ્યારે પૈડા શેપ થાય અથવા જ્યારે ચાલતી વખતે બ્રેક લગાવવામાં આવે ત્યારે રેલની ટોચની ધાતુ બળી જાય છે. રેલના છેડા પરના વિયર. રેલના આ વિયર છેડા અથવા તો રેલ પર સ્થાન લે છે અને તે રેલની ટોચ પર વિયર કરતાં ઘણું વધારે જોવા મળે છે. વિસ્તરણ ગેપ પર વાહનના પૈડાને જમ્પ મારવો પડે છે અને આ જમ્પ દરમિયાન આકૃતિ 12 અને 13માં બતાવ્યા પ્રમાણે રેલના છેડાને ફટકો આપે છે, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. આ નીચેના છેડા પર રેલના વિયરનું મુખ્ય કારણ છે. એક પછી એક મારામારીના કારણે રેલના છેડા કચડાઈ જાય છે અને અન્ય વિવિધ અસરો જોવા મળે છે, જે આગળ આ પ્રકારના વિયરને વધારે છે, જેની અસરો નીચે મુજબ છે. 1. ફિશ બોલ્ટ અને ફિશ પ્લેટ ઢીલા થઈ જાય છે. 2. રેલ અને સ્લીપર્સ વચ્ચે સંપર્ક સપાટીઓ છે. 3.
વિસ્તરણ સાંધા પર સ્લીપર્સના કારણે બેલાસ્ટ પર ખેંચાણ ઉદ્ભવે છે. હવે હેડ ઓફ રેલ બાજુઓ પર રેલ વિયર્સ. આ રેલ વિયરનો સૌથી વિનાશક પ્રકાર છે. જ્યારે વળાંકો ઉપર પાટા નાખવામાં આવે ત્યારે થાય છે. આ પ્રકારના વિયરના કારણો નીચે મુજબ છે. 1. વક્રતાના લીધે કેન્દ્રત્યાગી બળ દબાણને કારણે બાહ્ય રેલના માથાની અંદરની બાજુએ વ્હીલ ગેન્જીસની ગ્રાઇન્ડિંગ ક્રિયાથી. 2. વળાંક ઉપર આગળ વધતી વખતે વાહનો વક્રતાના આકારમાં વળાંક લેતા નથી. આ વ્હીલ ફ્લેંજ દ્વારા બાહ્ય રેલના માથાની અંદરની બાજુને કરડવાથી પરિણામે છે. 3. આંતરિક રેલના માથાની અંદરની વિયર્સ મુખ્યત્વે વળાંકો ઉપર વ્હીલની લપસી જવાની પ્રક્રિયાને કારણે છે. તે સ્પષ્ટ છે કે બાહ્ય વ્હીલને આંતરિક વ્હીલ કરતાં લાંબુ અંતર કાપવું પડે છે, પરંતુ બે પૈડા વચ્ચેના કઠોર જોડાણને કારણે તેઓ સમાન અંતરને આવરી લે છે અને તેથી આંતરિક વ્હીલ સરકી જાય છે આંતરિક રેલના ઉપર, જેના પરિણામે આંતરિક રેલના માથાની અંદરની બાજુને વિયર આવે છે. અહીંયા ફિગરમાં દર્શાવેલું છે. 28. રેલનું બેન્ડિંગ. તે જરૂરી વળાંકો અનુસાર રેલ વિભાગને બેન્ડ કરવાની એક પદ્ધતિ છે, જે તમે નીચે ફિગર નંબર 15માં જોઈ શકો છો. 29. રેલનું વેલ્ડિંગ. બે રેલને જોડવા માટે વેલ્ડિંગની આવશ્યકતા છે અને આ રીતે રેલની લંબાઈ વધારવા માટે તેનો ઉપયોગ વેમ આઉટ અથવા ક્ષતિગ્રસ્ત રેલને સુધારવા માટે અને આ રીતે રેલનું આયુષ્યને વધારવા અને પોઇન્ટ ક્રોસિંગના ક્ષતિગ્રસ્ત ઘટકોને બનાવવા માટે પણ થાય છે. નીચેની પદ્ધતિઓ વેલ્ડિંગ માટે વાપરવામાં આવે છે. 1. ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગ. 2. ઓક્સી-એસિલિટીન વેલ્ડિંગ. 3. કેમિકલ અથવા થર્માઇટ વેલ્ડિંગ. 4. ફ્લેશ બટ વેલ્ડિંગ. તો મિત્રો, આજે આપણે શીખ્યા કે ઇન્ડિયન રેલવે ગેજ અને તેના ટેકનિકલ ટર્મ્સ એ શું છે. નમસ્કાર.